અંકલેશ્વરના મોતાલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર માર્ગ ઉપર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વંજાર જોવા મળી હતી। અંકલેશ્વરના મોતાલી ગામ નજીક એક ડમ્પરનો હાઇડ્રોલિક પંપ ડેમેજ થતાં રોડ ઉપર અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું હતું। રસ્તા પર ઢોળાયેલા ઓઇલના લીધે અનેક બાઇક ચાલકોએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું। રોડ પર અચાનક ચીકણો બની જતા કેટલાક વાહન ચાલકો રોડ પર પટકાયા હતા। આ ઘટનાથી રોડ પર એક સમયે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ધોરણે મોકલવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા રોડ ઉપર ફેલાયેલા ઓઇલ પર પાણીનો સતત મારો ચલાવીને સાફ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ ઘટનાથી થોડાક સમય માટે ટ્રાફિક જામને ડાયવર્ટ પણ કરવામાં આવ્યો હતો। આ ઘટના અંગે પોલીસ દ્વારા ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી।